કોંગ્રેસનો જ્યારે વિસાવદરની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાઈ કેટલાક કોંગ્રેસના નેતાઓ ભાજપની બી ટીમને કામ કરી રહ્યા છે, એટલે કદાચ ભાજપે ધંધાનો દબાણ આપ્યું હોય તો કોઈ બીજા કારણો દબાણ આપ્યું આપણે ખબર નથી, ઈશ્વર જાણે ને જાણે. આજે બીજું કોંગ્રેસે એવું કીધું કે ભાઈ અમને પૂછ્યું નહીં, તો તમે 5 પેટા ચૂંટણી આવી એમાં ઉમેદવારોને એણે એની જાતે જ નક્કી કરેલા, અને ગઠબંધનમાં આ જ હતું. 24 એણે નક્કી કરેલા, લોકસભામાં 2 અમે નક્કી કરેલા, એ નક્કી જ હતું, એમાં કોઈ પૂછવાનું હોતું નથી ભાઈ. એ અમારા ભાગમાં આવી હતી, અમે છતાંય એમ કહીએ છીએ કે છતાંય કંઈ ઉણપ હોય તો અમે વાતચીત કરવા તૈયાર હતા. પણ કોના દબાણથી આ કોંગ્રેસ ઊભી રહી છે? એટલે મારે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિસાવદરમાં છે એમને મારે કહ્યું છે. ઘણા કાર્યકર્તાઓ કોંગ્રેસના અત્યારે નારાજ છે કોંગ્રેસના નિર્ણયથી કે ભાઈ ભાજપને હરાવવા માટે ગોપાલભાઈ જઈ રહ્યા છે, ખેડૂતો જીતી રહ્યા છે, અને કોંગ્રેસ આવો નિર્ણય લે છે એટલે ક્યાંક ફૂટેલા છે. રાહુલ ગાંધીની વાત સાચી, એવી વાત ચાલે છે. ગુજરાતના મતદાતાઓની એક આજ સુધીની તાસીર એવી રહી છે કે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટી થર્ડ પાર્ટી કોંગ્રેસની કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે આપણું ગુજરાત, અને ક્યારેય નથી રહી. ગુજરાતના લોકો ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકારતા નથી.